તો અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ ભૂવો પડ્યો। માંઝી સર્કલ પાસે ગોયલ ટાવર પાસે ભૂવો પડ્યો છે। ગોયલ ટાવરમાં આવેલ દુકાન બહાર જ ભૂવો પડ્યો। ભૂવો પડતા વેપારીઓ ચિંતામાં મુકાયા છે। એએમસી દ્વારા ભૂવાને કોર્ડન કરવામાં આવ્યું। અગાઉ અહીં ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી। અમદાવાદ શહેરની અંદર ચોમાસાની સિઝનમાં ભૂવા પડતા જોવા મળતા હોય છે, પરંતુ હવે ઉનાળાની અંદર પણ ભૂવાની જે છે સમસ્યાઓનો સામનો અમદાવાદ શહેરના લોકો જે છે કરી રહ્યા છે। હાલ જે પ્રકારનો દ્રશ્ય જોઈ શકાય છે કે માંઝી સર્કલ પાસે જે છે એક મસ્ત મોટો જે ભૂવો છે એ પડ્યો છે। અંદાજિત 15 ફૂટ જેટલો આ ઊંડો ભૂવો જે છે પડ્યો છે, જેના કારણે આજુબાજુના જે વેપારી વર્ગ છે તેમાં ભયનો માહોલ જે છે છવાયો છે। ખાસ કરીને જે આ ભૂવો પડ્યો છે તે પ્રકારના જે દ્રશ્યો પર જોઈ શકાય છે કે ઉપર જે દુકાનો આવેલી છે ત્યાં પણ જે ચડવાની જે સીડીઓ છે એ આખો સ્લેબ જે ધારાશાયી થયો છે, જેના કારણે હવે દુકાનદારના લોકો પણ જે છે પરેશાન થયો। કારણ કે હવે આ ભૂવાની કામગીરી કેટલા સમયમાં પૂર્ણ થશે તે ચોક્કસથી કહી શકાય તેમ નથી, કારણ કે આ કામગીરી 1 મહિનો કે 2 મહિનો સુધી ચાલશે તો ઉપરના જે દુકાનદારો છે તેમને પણ પોતાના વેપાર અર્થે પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી જે છે પડી શકે છે। ગઈકાલે પણ મક્કરબા વિસ્તારની અંદર પણ એક ભૂવાની અંદર પડવાને કારણે રિક્ષા ખાબકી હતી, જ્યાં ડ્રાઈવર ઇજાગ્રસ્ત થતા ફરી એકવાર માંઝી સર્કલના ગોયલ ટાવર પાસે જે ભૂવો પડ્યો છે। સ્થાનિકોનું પણ કહેવું છે કે અહીંયા પહેલા જે છે જે ફૂટપાથની કામગીરી કરવામાં આવી હતી તે સમયે જે છે અહીંયા ભૂવો હતો તેનું કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી, અને ત્યારબાદ જે અંદર જે પોલાણ છે એ પોલાણ રહેવાને કારણે ફરી એક વખત અહીંયા ભૂવો પડશે। ગઈ રાતે જે પ્રકારે વરસાદી માહોલ સર્જાયો હતો ત્યાં ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેરની અંદર અનેક વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ભૂવો પડવાનું મુખ્ય કારણ છે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે પહેલા કામ કરવામાં આવ્યું હતું ત્યાં ક્યાંક ને ક્યાંક બેદરકારીપૂર્વક કરવામાં આવ્યું હોય, જેના કારણે આ ફરી એકવાર ભૂવો પડવાની સમસ્યાઓ ઊભી થઈ છે। કેમેરામેન જય જાની સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।